ભરૂચના નંદેલાવ ગ્રામ પંચાયત વિસ્તારમાં આજ રોજ 2 માર્ચના રોજ ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના સભ્યના હસ્તે 1.7 કરોડના ખર્ચે થનારા 24 કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ વિધિ યોજાઈ હતી, જેમાં પંચાયતના સરપંચ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। બોલાવ જિલ્લા પંચાયત વિસ્તારમાં આવતા નંદેલાવ વિસ્તાર હાલમાં ઘણા જ વિકાસના કામો થઈ રહ્યા છે, ત્યારે આજરોજ ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી અને જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રીના હસ્તે નંદેલાવ ગ્રામ પંચાયતના વિવિધ ગ્રાન્ટોમાંથી રૂપિયા 1.7 કરોડના ખર્ચે 24 વિકાસ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી, જેમાં પ્રથમ બુસા સોસાયટીના 7 લાખના ખર્ચે બનેલો મુખ્ય માર્ગનું લોકાર્પણ વિધિ રિબિન કાપી શ્રીફળ વધેરીને કરવામાં આવ્યું હતું, જ્યારે આલ્ફા પેવર બ્લોક અને સીસીટીવી કેમેરાના મળીને કુલ 4 લાખના કામોના ખાતમુહૂર્તના મહાનુભાવોના હસ્તે કરાયું હતું। આ પ્રસંગે નંદેલાવ તાલુકા પંચાયતના સભ્ય જયશ્રીબેન વાછાણી, ગ્રામ પંચાયતના સરપંચ લક્ષ્મીબેન ચૌહાણ, ડેપ્યુટી સરપંચ સંજય સોલંકી સહિતના પંચાયતના સભ્યો, ભાજપના કાર્યકરો અને સ્થાનિક રહીશોની ઉપસ્થિત રહ્યા હતા। આજે નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલ બુસા સોસાયટીમાં 7 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા માર્ગનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। સાથે સાથે નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં જ આવેલી જુદી જુદી સોસાયટીમાં 24 જેટલા કામોનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે। રૂપિયા 1 કરોડ 7 લાખ રૂપિયાના ખર્ચે આ જુદા જુદા કામોનું આજે ખાતમુહૂર્ત થશે। ગ્રામ પંચાયતનું સ્વભંડોળ 15મું નાણાપંચ, જિલ્લા પંચાયતના સભ્ય શ્રી ધર્મેશભાઈ મિસ્ત્રીની ગ્રાન્ટ તેમજ રાજ્ય સરકારના સહયોગથી આ જુદા જુદા કામો લગભગ 1 કરોડથી વધારે રકમના થશે। બહુ મોટી સંખ્યામાં આજના લોકાર્પણ કાર્યક્રમમાં નંદેલાવ ગ્રામ પંચાયત વિસ્તારના આગેવાનો, સરપંચ, ડેપ્યુટી સરપંચ, ચૂંટાયેલા ગ્રામ પંચાયતના સભ્યો, સોસાયટીના સૌ અગ્રણી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા છે અને આ કામો થવાના કારણે સોસાયટી વિસ્તારના લોકોમાં એક પ્રકારનો સંતોષ દેખાઈ રહ્યો છે।